સરપંચ બનવા સુધીની સફર દાહોદના મહિલા સરપંચે અન્ય મહિલાઓને પગભર કરી બદલી ગામની શિકલ. તો કેમ છો બધા? આશા કરું છું બધા મજામાં હશો. ચાલો વધીએ આગળ સ્ટોરીમાં. દાહોદ ગરબાડા તાલુકાના ઉતરડી ગામની શાંતાબેન ભુરિયા એક સમયે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મજૂરી કામ માટે બહાર ગામ પણ જતા હતા. ત્યારે કોઈ સામાજિક સંસ્થા દ્વારા શાંતાબેનને પશુપાલન વિશે માહિતીગાર કરી સરકારની યોજનાઓની પણ જાણકારી આપી હતી. જેને પગલે સરકારની યોજનાના અંતર્ગત ગાય ભેંસની ખરીદી કરી સૌપ્રથમ 5 પશુથી તબેલાની શરૂઆત કરી અને ડેરીમાં દૂધ ભરી આવકની શરૂઆત થઈ. પશુપાલનમાં ગામની મહિલાઓને જોડીને પગભર કરી ધીમે ધીમે પશુઓની સંખ્યામાં વધારાની સાથે શાંતાબેને ગામની અન્ય મહિલાઓને પણ સમજ આપી પશુપાલનના વ્યવસાયમાં જોડ્યા અને પોતે જ ઉતરડી ગામમાં ડેરીની શરૂઆત કરી. ગામની મહિલાઓ ડેરીમાં દૂધ ભરતા ગયા અને આવક થતી ગઈ. જેથી લોકો બહાર ગામ મજૂરી માટે તો કામ માટે જવાને બદલે ઘરે રહી પોતાની ખેતી અને પશુપાલનમાં જોડાયા. ત્યારબાદ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ અને સરપંચ પદ માટે મહિલા અનામત બેઠક આવતા ગામમાં લોકોએ શાંતાબેનના સરપંચ પદે ઉભા રહેવા તૈયાર કર્યા અને સરપંચ પદે વિજેતા પણ થયા. સરપંચ બનતા જ મહિલાઓની સમસ્યા દૂર કરી. સરપંચ પદ ઉપર 5 વર્ષની ટર્મમાં શાંતાબેને પશુપાલનની સાથે સાથે સૌથી પહેલી મહિલાઓને પડતી પાણીની મુશ્કેલી દૂર કરી. ગામમાં ટેન્કર અને ટાંકીની વ્યવસ્થા કરી. ત્યારબાદ નળ સે જળ યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં સૌપ્રથમ ભૂતરડી ગામમાં ઘરે ઘરે નળમાં પાણી આવતું થયું. ગામમાં વિકાસની સાથે ખેતી લાયક પશુપાલન બોરવેલ કે કુવા જેવી સરકારી યોજનાઓનો લાભ ગામ લોકોને અપાવ્યો. સાદગીભર્યા જીવનની સાથે ગામનો વિકાસ અને લોકોની આવક ઉપર ધ્યાન રાખી કામ કરતા શાંતાબેને ફરી આ ચૂંટણીમાં સરપંચ તરીકે ચૂંટી લેવા માટે ગામ લોકો તૈયાર થયા છે. એક સમયે મજૂરી કરતા ગામના સરપંચ આ અંગે ભૂતરડી ગામના સરપંચ શાંતાબેન ભુરિયાએ જણાવ્યું કે પહેલા એ મજૂરી કરતી હતી, ખેતીવાડી કરતી હતી. ધીમે ધીમે એમને લોકોને માહિતી મળી કે બહેનોના સ્વસહાય જૂથો બનાવવાના અને એમાંથી અમને થોડું શીખવા મળ્યું કે પશુપાલનનો વ્યવસાય કરો તો તમને સારી આવક મળી રહે, ઘરનું ઘર સચવાઈ રહે, બાળકો પણ સચવાઈ રહે અને બહાર ગામ મજૂરી કરવા ન જવું પડે. પછી અમે વિચાર્યું કે અમે પશુપાલન સાથે જોડાયેલા છીએ અને ખેતી સાથે સંકળાયેલા છીએ. તો પછી અમે લોકો નિર્ણય લીધો, બહેનોએ ભેગા કર્યા કે આપણે ગામમાં શું કરવું તો આપણે પગભર થઈ શકીએ. તો નક્કી કર્યું કે આપણે એક ડેરી ચાલુ કરીએ. ગામ લોકોને ભેગા કર્યા, એક મીટિંગ રાખી અને 2014 થી અમે ડેરી શરૂ કરી. ડેરી શરૂ કર્યા પછી અમે લોકો બહેનોને પશુ આપ્યા અને એમાંથી એ લોકોને ઘરે પણ દૂધ ખાવા મળ્યું. એટલે બાળકોને પણ શરીર સરસ રહે અને બહારથી પણ વેચાતું ન લેવું પડે. પૈસાનો બચાવ થયો અને ઘરમાં જે ગાય ભેંસ ગોબર કરે છે તેનાથી ખેતીમાં પણ સુધારો આવ્યો છે.